દેવંતનતીએ નાથ કવિ ગણની ગુરુગણ. જય બાલકી જય ગોપાલ પદે હર હર મહાદેવ હર. તો આપણે ભક્તમાલા જ આગળ વધારીએ. મને ખ્યાલ હતો, મને એમ કે ઓલા દિલ્હી વાળાની રોકાશે એટલે તો આપણે આ નવથી ભક્તમાલા જ લઈએ. બરોબર. મારી ઈચ્છા છે કે થોડાક નવા ચરિત્ર તમને બધાને જાણવા મળે એટલે નવા ચરિત્રની તૈયારી કરી છે મેં. થોડાક ચરિત્ર છે પ્રોફેસર માધવલાલજી. માધવલાલજીનું બીજું નામ હતું વૈદેહી શરણ. વૈદેહી એટલે એને કહેવાય કે જે દેહથી ઉપર ઉઠીને જીવતા હોય એને કહેવામાં આવે છે વૈદેહી. અને વૈદેહી સીતાજીનું પણ નામ છે, કારણ કે સીતાજીના પિતાજી વિદેહ અવસ્થામાં જીવતા, દેહથી ઉપર ઉઠીને જીવતા, એટલે એને વિદેહ કહેવામાં આવતા અને સીતાજીને કહેવામાં આવતા વૈદેહી. એક જનક રાજા જેવા છે કે જે રાજકાજ કરતા કરતા પણ વિદેહ અવસ્થામાં જીવતા. રાજકાજ કરવા છતાં પણ એની અવસ્થા વિદેહ અવસ્થા હતી. ભાઈ સંતો વિદેહ અવસ્થામાં જીવે એ તો નાની વાત કહેવાય, કારણ કે તો સાધુ સંતો છે, એને શરીર આને કઈ મતલબ હોય નહીં. પણ સીતાજીના પિતાજી તો રાજા હતા, આવડું મોટું રાજ્ય હલવતા હતા, છતાં પણ વૈદેહી હતા સીતાજીના પિતાજી. હા, તો આ પ્રોફેસર માધવલાલજીનું ચરિત્ર છે. સીતારામના ઉપાસક હતા, પણ ચરિત્ર બહુ જ સુંદર અને મીઠું ચરિત્ર છે. હું આ ચરિત્ર જ્યારે વાંચું ત્યારે મને દર વખતે નવો જ આનંદ આવેલો છે એવું આ દિવ્ય ચરિત્ર છે. પ્રોફેસર માધવલાલજી જયપુરની કોલેજમાં શિક્ષક હતા. ભણેલ ગણેલ હોશિયાર વ્યક્તિ હતા. છે મારે પાણી તો આવી પ્રોફેસર માધવલાલજી કોલેજમાં જયપુરની કોલેજમાં શિક્ષક હતા અને હોશિયાર વ્યક્તિ હતા. બીએસસી કરેલા વિજ્ઞાનના શિક્ષક હતા પોતે. તો એક વખત પ્રોફેસર માધવલાલજી દોડતા દોડતા કોલેજમાં ગયા. ત્યારે કોલેજનો સમય થઈ ગયો તો લગભગ 12:30 જેવું વાગી ગયું હતું બપોર. કોલેજનો સમય સવારનો હતો અને બપોરના 12:30 વાગી ગયા હતા. એટલે પ્રોફેસર માધવલાલજી સીધા MS સોનાવાલા કરીને જે કોલેજના પ્રિન્સિપાલ હતા એ પ્રિન્સિપાલ પાસે ગયા. અને હાથ જોડીને કીધું, પ્રોફેસરે પ્રિન્સિપાલને હાથ જોડીને કીધું કે મારી આજના દિવસની રજા મંજૂર કરો. મારે આજના દિવસે રજા મૂકવી. શું કામ રજા મૂકવાનું કહેતા હતા? તો કે 12:30 નિશાળે આવ્યા. નિશાળ ખુલી જાય સવાર, એટલે 12:30 આવ્યા એટલે તો અડધા દી ની કે એક દી ની રજા મૂકવી પડે ને. તો કે મારી રજા મંજૂર કરો, મારે આજ રજા મૂકવી છે. તો ઓલો પ્રિન્સિપાલ આશ્ચર્યથી જુએ કે રજા મૂકવાનું કારણ શું? કે રજા કેમ મૂકો છો તમે? તો કે મને દુઃખ છે કે આજે હું નિશાળે 12:30 આવી.
આવવું જોઈએ 10 વાગે 11 વાગે નિશાળ ખુલે ત્યારે, અને આવ્યો હું 12:30 કે, અને મને બહુ જ દુઃખ થાય છે, મારે આજે રજા મૂકવી છે. તો ઓલો પ્રિન્સિપાલ શું કહે છે, અરે તમે તો ટાઈમે જ આવ્યા છો. તો કે હું ટાઈમે નથી આવ્યો, જુઓ તો ખરા 12:30 વાગી ગયા. તો કે અરે તમે કેવી વાત કરો છો કે તમે 11 વાગે નિશાળે આવ્યા. પ્રિન્સિપાલ કે મારા રજીસ્ટરમાં સહી કરી, હાજરી પત્રક હોય ને શિક્ષકોનું, એ શિક્ષકોના હાજરી પત્રકમાં તમે કે સહી કરી કે વિશ્વાસ ન આવતો હોય તો ચોપડો જુઓ, અને ચોપડો કાઢીને દેખાડ્યો તો એ શિક્ષકની જે પ્રોફેસર માધવલાલજી છે ને એની જ સહી કરેલી છે. આશ્ચર્યમાં પડી ગયા કે આ મારા નામની સહી આમાં કોને કરી, એવું એને આશ્ચર્ય થયું. પછી એને કીધું હું તો નથી આવ્યો, હું તો અત્યારે જ હાલ્યો આવું છું. તો કે તમને મારો વિશ્વાસ નથી આવતો, તમે સહી કરવા આવ્યા મારા ચોપડામાં તોય તમને વિશ્વાસ નથી આવતો, ઉભા રહ્યો કે એમ કહીને છોકરાઓને બોલાવ્યું, અને છોકરાઓને બોલાવીને કીધું કે આજે સાહેબે લેક્ચર લીધું હતું કે નહીં. છોકરાઓ કે આજ તો સાહેબે હું ભણાવ્યું, એવું ભણાવ્યું કે એક એક શબ્દ અમારા મગજમાં ઉતરી ગયા. હા, ઉપરથી માધવ આવ્યો હોય તો ભણાવવાનો જ છે ને. તો કે જો આ ભણાવ્યું એનું નોટ જુઓ. એટલે પ્રોફેસર માધવલાલજીએ નોટ જોયું કે વિદ્યાર્થી આજે શું ભણ્યા. તો એને જે વિષય કાલે તૈયાર કર્યો હતો એ જ શિક્ષકે ભણાવ્યું, કૃષ્ણ એ જ ભણાવ્યું. ત્યારે પ્રોફેસરજીને પછી ખબર પડી ગઈ કે હોય ન હોય આ તો મારા કાનુડાના, મારા સીતારામના જ કામ છે, મારા રામજીના જ કામ છે. અને ત્યારે એવું થયું. આ રીતે પ્રોફેસર માધવલાલજીની ભગવાન છે ને એક દિવસ માટે નોકરી કરી જાય છે. જેવી રીતે આપણે ડાકોર વાળા મનજી ભગત, ક્યાં ભગત, ક્યાં ભગત, બોડાના ભગત નહીં, શિક્ષક નોકરી કરી જાય છે. મનસુખ માસ્તર, હા, આવડા મનસુખ માસ્તર નો પ્રસંગ પણ ડાકોરમાં આવી રીતે જ બને છે. કહેવાનો અર્થ છે કે જેની સાથે ભગવાન છે એને ક્યારેય કઈ ચિંતા કરવાની રહેતી નથી. ભગવાન બધું એનું હલવે છે. યોગ છે, નોકરી કરતા ભૂલી જશે તો ભગવાન નોકરી પણ કરી જશે. બધું યોગક્ષેમ ભગવાન ધારણ કરશે. પણ જીવનું ભજન હોવું જોઈએ, શરણાગતિ હોવી જોઈએ, આવી વસ્તુ છે. તો પ્રોફેસર માધવલાલજીને ખબર પડી કે ઠાકોરજી મારી માટે નોકરી કરી ગયા છે, એટલે આંખમાંથી આંસુડા અને રોમાંચ ને એવું થવા માંડ્યું ને, એટલે ફટ સ્ટાફ રૂમમાં વયા ગયા. સ્ટાફ રૂમ એટલે જ્યાં સ્ટાફના શિક્ષકો બેઠા હોય ને એ રૂમમાં વયા ગયા. કારણ કે એને ખબર પડી ગઈ હતી કે આધ્યાત્મિક ભાવ પ્રગટ થઈ જશે ને તો આ લોકો સમજી નહીં શકે આને શું થાય છે. પછી ઈ વયા ગયા ને એટલે ઓલા શિક્ષકો અને પ્રિન્સિપાલ ચર્ચા કરે છે કે આ પ્રોફેસર માધવલાલજીને અચાનક થઈ શું જાય છે. કંઈક એમ કે હું નિશાળે આવ્યો નથી, સહી કર્યું હોય તો ભૂલાઈ જાય છે. એને ખબર નથી કે આ બધું કાનુડો કરી ગયો. શું તો બધા એવું નક્કી કર્યું કે એને કોઈક માનસિક પ્રોબ્લેમ હશે, માનસિક તકલીફ હશે કે એટલે ભૂલી જતા હશે સહી કરીને આગળ. એમાં કોઈને ખબર પડી નહીં ભગવાન નોકરી કરી ગયા છે. કારણ કે રામાયણમાં એક ચોપાઈ આવે છે, જાનહી તેહી જેવું દેહી જનાઈ, જાનત તુમ હી હો જાય. ચોપાઈ આવે છે ભગવાન જેને જણાવે ને એ જાણી શકે. સાક્ષાત ભગવાન કામ કરી ગયા હશે તો જીવ જાણી શકશે નહીં. એ ભગવાન જેને જણાવે ને એ જાણી શકે, બીજા કોઈ જાણી શકતું નથી. આવી વસ્તુ છે. એટલે ઠાકોરજી આ બધી લીલાઓ કરે છે અને એ જ જીવને જણાવે છે, નહીં તો જીવ થોડો જાણી શકે. આવી વસ્તુ છે. વાત એવી હતી કે પ્રોફેસર માધવલાલજીની નોકરી ભગવાનને એટલે કરવી પડી કે ઈ રોજ સીતારામની સેવા કરે. આવી રીતે વિગ્રહને નવડાવે ના તેને, અને માનસિક સેવા એનો સવારનો નિયમ હતો. તો એ માનસિક સેવા કરવા બેઠા તો એને એટલો બધો રસ આવ્યો, એ માનસિક સેવાની અંદર એટલો રસ આવ્યો કે રસમાં ભૂલી જ ગયા કે કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો. એ એને યાદ ન રહ્યું. ના 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 ના, આ તો માધવલાલજી રાજસ્થાનમાં જયપુરમાં થઈ ગયા. જયપુરમાં થઈ ગયા. આ રાજસ્થાન કે ભક્તનું છેલ્લું ચરિત્ર છે, પણ મને બહુ ગમે છે. એમાં સીતારામના બહુ મધુર મધુર પ્રસંગો છે, એટલે મને અતિ પ્રિય છે આ ચરિત્ર માધવલાલજી. મનસુખ માસ્તરનું તો એક જ પ્રસંગ છે
કે એ દર પૂનમ ભરવા જતા ડાકોર. હવે એક વખત એવું બન્યું કે એ પૂનમ ભરવા જવાનો સમય થયો અને તેથી જ ઉપરથી માસ્ટર ચેક કરવા આવવાના હતા અને કોકે ચાળી ખાધી હતી, કોકે ચાળી પણ ખાધી હતી. આ ઢોલક અહીંયા કરી નાખો ને, એ નડશે નહીં, અહીંયા નાખી. હા ઉભો કરી દો હાલ. બસ મનસુખ માસ્તર પૂનમ ભરવા જતા ડાકોર દર પૂનમના દિવસે. એટલે કોક એના ચાળિયારા હતા, એને ખબર હતી કે પૂનમના દિવસે મનસુખ માસ્તર નિશાળે હોતા નથી. એટલે ઓલા ચાળિયારાઓએ અધિકારીને ફરિયાદ કરી કે આ મનસુખ માસ્તર દર પૂનમે વયા જાય છે, તો તમે કાંઈક એનું કરો. તો અધિકારી કે ઠીક છે, આ પૂનમે હું ચેક કરવા માટે આવી. એટલે પૂનમ આવી તો મનસુખ માસ્તર તો વયા જાય, કારણ કે જેને ભગવાનની નિષ્ઠા છે ને એને કોઈનો ડર હોતો નથી. એને ખબર હોય કે 1000 હાથવાળો રક્ષા કરે છે, તો આપણે કોનો ડર, કોની ચિંતા. એટલે મનસુખ માસ્તર પૂનમ ભરવા વયા ગયા અને ઓલા ચાળિયારાઓએ કીધું તું એટલે પાછળથી અધિકારી આવ્યા ચેક કરવા માટે. તો ઠાકોરજી પોતે જ મનસુખ માસ્તર બની ગયા, પોતે જ. એ તો ભાઈ બહુ રૂપિયા છે, બધા રૂપ ધારણ કરતા આવડે છે. એવો એકેય રૂપ નથી કે જે ઈ ધારણ કરી શકે નહીં. સંસારના બધાય જેટલા અત્યાર સુધી કરોડો સુધી જેટલા ઘાટ ઘડ્યા ને આપણે, મતલબ બધાય મનુષ્યના ચહેરા અલગ અલગ છે અને અત્યાર સુધી મનુષ્યએ જેટલા ઘાટ ઘડ્યા છે એ બધાય ઘાટ ભગવાનને ખબર છે અને ભગવાન ઈ રૂપમાં દર્શન દેવા હોય તો આપી શકે છે. આવી વાત છે. એટલે ભગવાન બધાય ઘાટ જાણે છે અને એટલે આવી વસ્તુ છે. એટલે મનસુખ માસ્તર નું રૂપ ધારણ કરવું ભગવાન માટે કોઈ અઘરું નથી, કારણ કે અનંત જન્મો થયા, જેટલા મનુષ્યએ જન્મ લીધા એ બધાયના બીબા ભગવાનને યાદ છે કે ક્યાં જીવે ક્યાં અવતારમાં કેવું બીબું ધારણ કર્યું હતું, એ ભગવાનને યાદ છે. એટલે ભગવાન જો ઘણા સંતો ધામમાં વહી જાય તો એના રૂપમાં ભગવાન દર્શન દે છે, કારણ કે ભગવાનના દરબારમાં એ બીબું છે જ કે આ ટાઈમે આને આ કરેલું હતું. એટલે ભગવાન બધું કરી શકે એવું કોઈ વસ્તુ નથી જે ભગવાન કરી શકે નહીં. તો મનસુખ માસ્તરનું રૂપ ધારણ કરીને ભગવાન નિશાળે આવી ગયા, પાછળથી અધિકારી આવ્યા એટલે મનસુખ માસ્તરે મીઠા શબ્દોમાં સ્વાગત કર્યું. તો ભગવાન હતા ને, ભગવાનના તો મીઠા શબ્દ કેવા દિવ્ય હોય. તરત એમ કીધું આવો આવો સાહેબ આવો. એ કે આજ તો તમે આ બાજુ ભૂલા પડી ગયા એ? તો કે હા જરાક અહીંથી નીકળો તો ને તો થયું કે તમારી નિશાળે ચેક કરતો જાવ. તો કે આવો માસ્તર કે બધાને જે રૂમમાં ચેક કરવું હોય એ રૂમમાં ચેક કરી લ્યો. બધા રૂમના છોકરાઓ હાજર જ છે, સંખ્યાએ હાજર છે, હાજરી પણ પૂરી છે કે ચેક કરી લ્યો. તો માસ્તરે એક એક રૂમમાં જઈને એક એક ધોરણના છોકરાને ચેક કર્યા, પ્રશ્ન પૂછ્યા. તો ભગવાનની દયા એવી થઈ બધા છોકરાને બધું આવડતું હતું, બધા છોકરાઓને બધું આવડતું હતું. એવું હતું નહીં કે કોઈને કાંઈ આવડતું નહોતું, કારણ કે આ તો ભગવાનના પડાવેલા છોકરા હતા ને, એટલે એમાં કંઈક અલગ જ આખી પ્રતિભા હોય. તો ઓલા સાહેબ એટલા પ્રસન્ન થઈ ગયા, એટલા પ્રસન્ન થઈ ગયા, એમ કે મનસુખ માસ્તરનો 5 રૂપિયા પગાર વધારતા. ત્યારે તો સાહેબ જ પગાર વધારી દેતા, એમ જ હતું, જેમ તેમ હાલતું. સાહેબ કે હા 5 રૂપિયા પગાર વધારી દીધા મનસુખ માસ્તરના, અને રિપોર્ટ હારા લખી ગયા અને ઓલા બધાના મોઢા તાળા પડી ગયા નિંદકોના. એવું થયું. પછી એ અધિકારી નીકળ્યા ને તો મનસુખ માસ્તર ડાકોરના દર્શન કરીને રેલવે સ્ટેશને ઉતર્યા અને અધિકારીને કઈક રેલવે સ્ટેશનમાં બેસીને ક્યાંક જવાનું હશે તો બે અહીંયા ભેગા થઈ ગયા. તો કે લે મનસુખ માસ્તર અહીંયા કેટલા ઝડપથી પહોંચી ગયા તમે, અહીંયા કેમ પહોંચી ગયા?